અને રિયલ એક્સલ એટલે કે લાઈવ એક્સલ. પ્રોપેલર શાફ્ટની ગતિ રિયર એક્સલ સાથે 90 ખૂણે ટ્રાન્સફર કરવા અને વાહન જ્યારે વળાંક લે છે ત્યારે અંદરના વ્હીલને ઓછું ફેરવે છે અને બહારના વ્હીલને અંદરના વ્હીલને કમ્પેરેટિવમાં વધારે ફેરવે છે અને વળાંક વખતે વાહનનું નિયંત્રણ સારું આપે છે. ડિફરન્શિયલનું મુખ્ય કાર્ય જ્યારે વાહનને ટર્નિંગ લેવામાં આવે છે એટલે કે જ્યારે વાહન વળાંક લે છે ત્યારે તેનું અંદરનું વ્હીલ બહારના વ્હીલની સરખામણીમાં ઓછું ફરે છે, જ્યારે અંદરનું વ્હીલ બહારના વ્હીલની સરખામણીમાં ઓછું ફરે છે, જ્યારે બહારનું વ્હીલ અંદરના વ્હીલની સરખામણીમાં થોડું વધારે ફરે છે, જેથી વાહન સરળતાથી વળાંક લઈ શકે છે, જે ડિફરન્શિયલનું મુખ્ય કાર્ય છે. ફ્રન્ટ એક્સલ એટલે કે ડેડ એક્સલ. ફ્રન્ટ એક્સલ સાથે સ્ટીયરિંગ સિસ્ટમ લાગેલ હોય છે. તેની મદદથી આગળના વ્હીલને ડાબે જમણે ફેરવી સહેલાઈથી વળાંક આપી શકાય છે. વ્હીલ ફ્રન્ટ એક્સલ અને રિયલ એક્સલ સાથે વ્હીલ લગાડવામાં આવે છે, જેની મદદથી વાહન સરળતાથી રોડ ઉપર ચાલી શકે છે. ફ્રેમ. તો ફ્રેમ કોને કહીશું આપણે? લોખંડની ચેનલ, બોક્સ, સેક્શન કે રાઉન્ડ પાઇપ સેક્શનની ફ્રેમ બનાવવામાં આવે છે. તેમાં ક્રોસ મેમ્બર લગાવેલા હોય છે, જેની ઉપર એન્જિન, ક્લચ, ગિયરબોક્સ જેવા પાર્ટ્સ લગાવવામાં આવે છે. તેની સાથે ડિફરન્શિયલ, ફ્રન્ટ એક્સલ, સસ્પેન્શન સિસ્ટમ જેવા ભાગોને સપોર્ટ મળે છે. ફ્રેમ ઉપર બોડી વર્ક કરીને વાહન તૈયાર કરવામાં આવે છે. બ્રેક સિસ્ટમ. તો બ્રેક સિસ્ટમ આપણે કોને કહીશું? તો વાહનને નિશ્ચિત જગ્યાએ ઊભું રાખવા માટે બ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટીયરિંગ સિસ્ટમ. સ્ટીયરિંગ સિસ્ટમ દ્વારા ડ્રાઈવર વાહનને સરળતાથી ડાબી દિશામાં અથવા જમણી દિશામાં વળાંક આપી શકે છે. સસ્પેન્શન સિસ્ટમ. વાહનની આગળની અને પાછળની ફ્રેમ સાથે લિપ સ્પ્રિંગ, શોક એબ્ઝોર્બર્સ વડે જોડવામાં આવે છે. સસ્પેન્શન સિસ્ટમના લીધે રસ્તા ઉપરના ખાડા, ટેકરાના કારણે વાહન ઉપર આવતા આંચકા શોષી લેવાનું કાર્ય સસ્પેન્શન સિસ્ટમ થકી થાય છે અને રસ્તાની અનિયમિતતાની અસર મુસાફર કે વાહનોના ભાગ કે માલસામાન ઉપર જોવા મળતી નથી, એટલે કે થતી નથી, જે સસ્પેન્શનનું મુખ્ય કાર્ય છે. લાઇટિંગ સર્કિટ. લાઇટિંગ સર્કિટનો શું ઉપયોગ છે, એનું કાર્ય શું છે એ સમજીએ આપણે. રાત્રે અંધકારમય વાતાવરણમાં વાહન ચલાવવામાં માટે લાઇટની જરૂર પડે છે, તેમજ સાઇડ સિગ્નલ,
ટેલ લાઇટ, બ્રેક લાઇટ, સ્ટોપ લાઇટ વગેરે લાઇટો ચાલુ બંધ કરવા માટે લાઇટિંગ સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. ઇગ્નિશન સર્કિટ કોને કહીશું? તો ઇગ્નિશન સર્કિટ એ પેટ્રોલ એન્જિનમાં ઇગ્નિશન સર્કિટ દ્વારા ઓછા વોલ્ટેજના પ્રવાહનું ઊંચા વોલ્ટેજમાં રૂપાંતર કરી સ્પાર્ક પ્લગ વડે ઉત્પન્ન કરી પેટ્રોલ દહન કરી શકાય છે, એટલે કે પેટ્રોલ એન્જિન ચાલુ કરી શકાય છે. હોર્ન સર્કિટ, વાઇપર સર્કિટ. હોર્ન અને વાઇપર સર્કિટ એ ઇલેક્ટ્રિક સર્કિટ દ્વારા બેટરીના સપ્લાય વડે ઓન કરી શકાય છે. એટલે કે હોર્ન સર્કિટ, વાઇપર સર્કિટનો ઉપયોગ એ આપણે બેટરીના ટર્મિનલ સાથે એને કનેક્ટ કરીને હોર્ન સર્કિટ અને વાઇપર સર્કિટ આપણે ઓપરેટ કરી શકીએ છીએ. ચાર્જિંગ સર્કિટ, સ્ટાર્ટિંગ સર્કિટ. વાહનમાં વપરાતી બેટરીને ચાર્જ કરવા તેમજ બીજી ઇલેક્ટ્રિક સર્કિટ ઓપરેટ કરવા ચાર્જિંગ સર્કિટ વપરાય છે. એટલે કે બેટરીને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સર્કિટનો ઉપયોગ થાય છે, જેને ઓલ્ટરનેટર અથવા ડાયનેમો વડે કરંટ ઉત્પન્ન કરી બેટરીને ચાર્જ કરી શકાય છે. એન્જિનને સરળતાથી સ્ટાર્ટ કરવા માટે બેટરીનો વીજ પ્રવાહ વાપરી સેલ્ફ સ્ટાર્ટર મોટર ચલાવવા સ્ટાર્ટિંગ સર્કિટનો ઉપયોગ થાય છે. એટલે કે એન્જિનને આપણે સરળતાથી સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટિંગ સર્કિટનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. હવે મિત્રો, આપણે ભારતમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી કેટલી છે અને એના અગ્રણી ઉત્પાદકો અને તેના ઉત્પાદનો શું છે તેના વિશે આપણે થોડો ખ્યાલ મેળવીએ. અત્યારના સમયે ઓટોમોબાઈલ્સ વાહનોની જરૂરિયાત રોજિંદી રહે છે. લોકોની રોજિંદી ક્રિયાઓ વાહનોના કારણે ઝડપી અને સરળ બની છે. નોકરી, ધંધા, વ્યવસાય માટે પણ વાહન અત્યંત ઉપયોગી નીવડે છે. તેથી વાહનોનું ઉત્પાદન, તેનું રિપેરિંગ, સર્વિસિંગ માટે ઇન્ડસ્ટ્રી તેમજ વર્કશોપની જરૂરિયાત ઊભી થઈ છે. ભારત ખાતે હજારો માણસો અને સ્ત્રીઓ ઓટોમોબાઈલ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેમજ ઝડપી વિકાસ અર્થે વાહનોની વધારે જરૂરિયાત અને માગ ઉદ્ભવી છે. હજી પણ કુશળ કારીગરો તેમજ માનવ બળની જરૂરિયાત છે. ભારત ખાતે હાલ લાખો વાહનોનું ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગ જુદી જુદી ઇન્ડસ્ટ્રી દ્વારા થાય છે. કેટલીક કંપનીઓ વડે વાહનોનું એસેમ્બલી જુદા જુદા પાર્ટ્સ વિદેશમાંથી મંગાવીને ભારતના જુદા જુદા રાજ્યોમાં તેનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. આમ ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારતનો પણ દરેક ક્ષેત્રે ઝડપી વિકાસ શક્ય બન્યો છે. આ વાહનોમાં રોજના હજારો અને વર્ષે લાખો કિલોમીટર ફરે છે. તેથી તેમના સર્વિસિંગ, રિપેરિંગ માટે વર્કશોપની જરૂરિયાત ઉદ્ભવી છે. તેથી ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રી દ્વારા દેશના લાખો લોકોને રોજગારી અને સ્વરોજગારી મળી રહે છે. ભારતમાં જુદા જુદા વાહનોનું ઉત્પાદન અને વેચાણ. ભારત ખાતે 2 વ્હીલર, 3 વ્હીલર, કાર, જીપ, ટ્રક, બસ, ટ્રેક્ટર, હેવી અર્થ મૂવિંગ વ્હીકલ, રોડ રોલર, થ્રેશર, ફોર્કલિફ્ટ, ક્રેન,
વગેરે વાહનોનું ઉત્પાદન તેમજ તેના કેટલા વિદેશી બનાવટના વાહનોનું વેચાણ પણ કરવામાં આવે છે, જેમાંથી કેટલીક કંપનીઓના વાહનો વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીશું. સર્વપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો ટુ વ્હીલરની માહિતી મેળવીશું. ટુ વ્હીલરમાં આપણે સ્કૂટરની થોડી માહિતી મેળવીશું, જેના ઉત્પાદનો ક્યાં છે અને કઈ કંપનીના ઉત્પાદન સ્કૂટરમાં થાય છે. તો પહેલાં સર્વપ્રથમ બજાજ ઓટો. તો બજાજ ઓટો એ બજાજ 150cc સ્કૂટર, બજાજ ચેતક 150cc, બજાજ સુપર, બજાજ M50, M80ની જુદી જુદી સિરીઝોના મોડલોના સ્કૂટરનું ઉત્પાદન કરે છે. એપી સ્કૂટર. તો એપી સ્કૂટર એ વેસ્પા એની 150 વેસ્પા સ્કૂટરનું મેન્યુફેક્ચરિંગ કરે છે. હોન્ડા એ ઇટરનો, એક્ટિવા, ડિયોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. હીરો પ્લેઝર. સુઝુકી. તો એક્સેસ 125 જે સુઝુકીનું મોડેલ છે. કાઇનેટિક હોન્ડા. તો કાઇનેટિક હોન્ડા. લોહિયા મશીન જે વેસ્પા XE, વેસ્પા NV નામના મોડેલોનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ગુજરાત નર્મદા સ્કૂટર જે નર્મદા 150નું ઉત્પાદન કરે છે. મહારાષ્ટ્ર સ્કૂટર જે પ્રિયા 150 નામનું મોડલ બનાવે છે. કેલ્વિનેટર ઇન્ડિયા જે અવિન્તી EX100નું ઉત્પાદન કરે છે. મહિન્દ્રા સ્કૂટર જે મહિન્દ્રા સ્કૂટર બનાવે છે. ઓટોમોબાઈલ્સ પ્રોડક્ટ્સ ઓફ ઇન્ડિયા જે લેમ્બી 150 તેમજ 175નું ઉત્પાદન કરે છે. સ્કૂટર ઓફ ઇન્ડિયા જે વિજય સુપર નામનું મોડલનું મેન્યુફેક્ચરિંગ કરે છે. હવે મોટરસાઇકલ. તો મોટરસાઇકલમાં હીરો સ્પ્લેન્ડર પ્લસ, CD100, પેશન પ્લસ નામના મોડલોનું મેન્યુફેક્ચરિંગ હીરો કંપની કરે છે. હોન્ડા યુનિકોર્ન બનાવે છે તેમજ શાઇન. સુઝુકી. તો સુઝુકી TVS, સુઝુકી ને સ્ટાર. એનફિલ્ડ ઇન્ડિયા જે બુલેટ 350cc તેમજ 500cc સીસી મતલબ ક્યુબિક કેપેસિટી નામના મોડલનું મેન્યુફેક્ચરિંગ કરે છે. બજાજ. તો બજાજ ડિસ્કવર, બજાજ પલ્સર 150, 180 તેમજ 250 તેમજ એન્ટાઇઝર પણ ઉત્પાદન કરે છે. એરકોટ. તો એરકોટ છે એ રાજદૂત 350cc, 175cc ઉત્પાદન કરે છે. હાર્લી ડિવિઝન. હવે આપણે મિત્રો થ્રી વ્હીલર્સના ઉત્પાદકો અને તેમની કંપનીઓ વિશે સમજીશું. બજાજ 150 જે છે એ થ્રી વ્હીલર બનાવે છે. એ પેટ્રોલ, CNG તેમજ ડીઝલ એમ ત્રણેય ફ્યુલ આધારિત વ્હીકલનું ઉત્પાદન કરે છે. પિયાગો 150 એ પણ પેટ્રોલ, CNG અને ડીઝલ એમ ત્રણેયનું ઉત્પાદન કરે છે. ઓટોમોબાઈલ્સ પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા એ જે છે એ APE 150નું મેન્યુફેક્ચરિંગ કરે છે. અતુલ રિક્ષા જે CNG તેમજ ડીઝલ આધારિત
ઉત્પાદન કરે છે. સ્કૂટર ઇન્ડિયા જે વિક્રમ ડીઝલ નામનું ડીઝલ એન્જિન બનાવે છે. હવે આપણે કાર વિશે માહિતી મેળવીશું. કારના ઉત્પાદકો કયા છે અને તેમના એકમો કયા છે અને કંપની કઈ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જે જીપ બનાવે છે. પેટ્રોલ તેમજ ડીઝલ આધારિત જીપનું મેન્યુફેક્ચરિંગ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કરે છે. મારુતિ ઉદ્યોગ જે મારુતિ 800, મારુતિ 800, જીપ્સી, અલ્ટો, વાન, ઇકો, ડિઝાયર, અર્ટિગો, વેગેનાર, XX4, એસ્ટીમ જેવા વ્હીકલનું ઉત્પાદન મારુતિ ઉદ્યોગ થકી થાય છે. હિન્દુસ્તાન મોટર જે એમ્બેસેડર, કોન્ટેસા નામની ગાડીઓનું ઉત્પાદન કરે છે. પ્રીમિયમ ઓટોમોબાઈલ્સ જે પ્રીમિયમ પદ્મિની, એની 118, ફિયાટ ઉનો બનાવે છે. સિપાની ઓટોમોબાઈલ્સ જે ડોલ્ફિન નામની વ્હીકલનું ઉત્પાદન કરતી જોવા મળે છે. નિસાન જે નિસાન માઇક્રા અને સની બનાવે છે. હોન્ડા બ્રાયો, એમેજ, ઓલ ન્યૂ સિટી, CR-V જેવી ગાડીઓનું ઉત્પાદન હોન્ડા કંપની થકી થતું જોવા મળે છે. હન્ડાઈ જે સેન્ટ્રો, i10, i20, એસેન્ટ જેવી વ્હીકલનું ઉત્પાદન હન્ડાઈ કંપની દ્વારા થાય છે. રેનોલ્ટ, સ્કાલા, ડસ્ટર, પલ્સ, કોલિયોસ જેવી કંપનીઓ રેનોલ્ટ કંપની થકી તેનું ઉત્પાદન થાય છે. જગુઆર તો જગુઆર XS4, જગુઆર XFR, જગુઆર XJ જેવી મોડલોનું ઉત્પાદન જગુઆર કંપની થ્રુ થતું જોવા મળે છે. જનરલ મોટર જે સેવરોલેટ, બીટ, ઇવા, ક્રુઝ, ટવેરા જેવા મોડલો જનરલ મોટર કંપની દ્વારા થાય છે. ટોયોટો ઇનોવા, ટોયોટો કેમરી, ટોયોટો કોરોલા જેવી જુદી જુદી ગાડીઓનું ઉત્પાદન ટોયોટો કંપની થકી થાય છે. ઓડી A6 જે મોડલ ઓડી કંપની દ્વારા થાય છે. મર્સિડીઝ તો લક્ઝરીઝ મોડલ જે મર્સિડીઝનું છે. BMW તો BMW X1, Z4, રોડ રેટર એ BMWના જુદા જુદા મોડલો છે. વોલ્વો S80, S60, V40, XC60, XC90 જે વોલ્વો કંપની દ્વારા જુદા જુદા મોડલોનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. લાઇટ કોમર્શિયલ વ્હીકલ LMV, લાઇટ કોમર્શિયલ વ્હીકલ LCV જેને આપણે ટૂંકમાં LCV કહીશું, જે હિન્દુસ્તાન મોટર જે ટ્રેક્ટર બનાવે છે. ઓલવિન નિસાન કેપસ્ટાર બનાવે છે. DCM, ટોયોટો, ડાયના બનાવે છે. બજાજ ટેમ્પો જે ટેમ્પો તેમજ મેટાડોરનું ઉત્પાદન કરે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જે FC 160, FJ 460નું ઉત્પાદન કરે છે. ટાટા મોટર્સ 407, 608 તેમજ 1109નું ઉત્પાદન ટાટા મોટર્સ થકી થાય છે. આઈસર મિત્સુબિશી જે સિંગલ કેબ, ક્લબ કેબ, ડબલ કેબ જેવા જુદા જુદા મોડલો આઈસર મિત્સુબિશી થકી થાય છે. મીડિયમ અને હેવી કોમર્શિયલ વ્હીકલ અશોક લેલન, કોમેટ બસ અને ટ્રક. ટાટા મોટર્સ ટાટા ટ્રક અને બસ. હિન્દુસ્તાન મોટર્સ હિન્દુસ્તાન 05 થી 12 ટન. વોલ્વો તો વોલ્વો FMX, વોલ્વો FH. મર્સિડીઝ બેન્ઝ ડેમલર જે હેવી તેમજ મીડિયમ કોમર્શિયલ વ્હીકલ છે. આભાર.